વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબા वचन वचन की मेंढ है, वचन है भयो प्रकाश, वचन तो 14 लोक में फिरे, कोई आवा विरलानी पास। વીજળી ના ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાય। વીજળી ના ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા એજી થાય। છોતરે જોતામાં દિવસો જાશે ને પાનબાઈ, 21,600 ને ખાશે વીજળી ન ચમકારે। તો માએ કીધું વીજળીને ચમકારે મોતી પરવો પાનબાઈ। આજે માં ગંગા સતી અને પાનબાઈ સદેહ નથી, પણ આ માની જે વાણી છે એ હાજરા હજુર ગંગા સતી છે, અને આ વાણી સાંભળનાર જે છે એ પાનબાઈ છે। તો આ વાણી અત્યારે મને અને તમને કહે છે, માના શબ્દો, હું નહીં, કે વીજળીને ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ। તો વીજળીનો ચમકારો કયો? આકાશમાં વીજળી થાય એની વાત નથી કરી, અને આ કાચના, પ્લાસ્ટિકના, પથ્થરના જે મોતી આવે, લાકડાના મોતી, એની વાત નથી કરી। માએ એવું કીધું છે કે 84 લાખ યોનિમાં આજે મનુષ્ય દેહ તમને જે મળ્યો છે એ એક વીજળીનો ચમકારો છે। એમાં જે વચન રમી રહ્યું છે એને શબ્દથી, એને શબ્દ લઈ અને સુરતાનો દોરો અને સોય લઈને એમાં પોરવી લ્યો, એવું માએ કીધું છે। નહીતર અચાનક અંધારા થશે। અચાનક અંધારું એટલે કાંઈ ખબર છે કોઈની કે હું 100 વર્ષ જીવવાનો છું? નહીં। 200 વર્ષ જીવવાનો નહીં। 50 વર્ષ જીવવાનો એ કોઈને પાક્કું નથી। ક્યારે અંધારું થઈ જાય? અંધારું એટલે આંખ બંધ થઈ જાય કાયમના માટે। તમે ઘડીક આંખ બંધ કરો તો તમને અંધારું લાગશે, તો કાયમને માટે અંધારું થઈ જાય। એટલે કીધું કે વીજળીને ચમકારે મોતી પરોવી લો પાનબાઈ, અચાનક અંધારા થશે। જોતરે જોતામાં દિવસો વયા જશે। મને એવું લાગે છે મારો
55 વર્ષ પૂરા થઈ, આજે 56મા વર્ષમાં આ દેહ જોત જોતામાં વહી ગયો. હજી મને એમ થાય કે હજી હું નાનો એવો બાળ જ છું એવું જ મને એમ થાય છે. પણ જોત જોતામાં 55 વર્ષ ગોથા ખાઈને વીઆઈ ગયા. માથે એના દિવસો ગણો તમે, એના ઘડી ગણો, એની મિનિટો ગણો. તો જોતરે જોતામાં દિવસો વયા જશે 21,600 એક દિવસના આજે શ્વાસ થાય છે એવું કીધું. એટલે કીધું વીજળીને ચમકારે મોતી પોરોવો. પાનબાઈ આગળ. હે જી રામ રામ. જાણવા છતાં આ તો અજાણી છે વસ્તુ પાનબાઈ. અધૂરિયાને નો કહેવાય. એજી જાણવા છતાં આ તો અજાણ છે વસ્તુ પાનબાઈ. અધૂરિયાને નો કહેવાય કહેવાય. ઉપતરસનો છે ખેલ છે અટપટો પાનબાઈ. ઉપતરસનો તો ખેલ છે અટપટોને આટી મેલો પૂર્ણ સમજાય. આટી મેલો તો પૂર્ણ સમજાય. વીજળીનો ચમકારે મોતીડા પરો પાનબાઈ. અચાનક અંધારા થાય. જાણવા છતાં અજાણશે વસ્તુ અધૂરિયાને નો કહેવાય. ગુપત રચનો ખેલ છે અટપટો આટી મેલો તો સમજાય. તો માએ કીધું જાણવા છતાં અજાણશે વસ્તુ પાનબાઈ. તો આમ સીધે સીધું કે તો ન સમજાય કે કઈ રીતે. તો કે એના માટે એક ઉદાહરણ દેવું પડે જાણવા માટે. તો રામ લક્ષ્મણ સીતા વનમાં ચાલ્યા જાય છે. એક કેડી હોય છે, એમાં આગળ રામ હોય છે, પાછળ સીતાજી અને પાછળ લક્ષ્મણ. તો લક્ષ્મણને રામ દેખાતા નથી. શા માટે? કે લક્ષ્મણની આગળ સીતાજી છે. એટલે લક્ષ્મણને રામ દેખાતા નથી, પણ એને ખબર છે, એને જાણ છે કે આગળ રામ છે. જાણે છે છતાં એને જોઈ નથી શકતા લક્ષ્મણ. એટલે જાણવા છતાં અજાણ છે વસ્તુ પાનબાઈ. આવું માએ કીધું. અને આ ગુપત રસનો ખેલ છે અટપટો પાનબાઈ. તો કઈ રીતે?
કે તમે લાઈટ જોવો છો, વીજળી, પાવર, એ ગુપ્ત છે. ગુપ્ત એટલે દેખાય નહીં એવું, એને ગુપ્ત કહેવાય. તો એ વીજળી, પાવર દેખાતો નથી, પણ એના ખેલ જુઓ તમે. આ મોબાઈલ ચલાવે, લાઈટ ચલાવે, પંખા ચલાવે, ફ્રીજ ચલાવે, અને અડો તો આપણને પણ ચલાવી દે. અને એનો એ જ પાવર દવાખાનાની અંદર જે મશીનો ચલાવે છે એ પાછું જીવાડે છે. એટલે કીધું ગુપ્ત રચનો ખેલ છે અટપટો. આ તો વીજળી પાવરનો જે દાખલો દીધો એ તો બાહ્ય સમજવા માટે, પણ આ દુનિયાની અંદર જે કાંઈ બની રહ્યું છે એને કરનારો કીર્તાર છે. એટલે કીધું હવે એને જાણવું હોય તો આંટી મેલો તો સમજાય. માએ કીધું તો આંટી છે નહીં મૂકવી, આપણે સમજવો છે, આપણે જાણવો છે. તો આંટી મેલો તો સમજાય. તો આંટી કઈ આંટી મૂકવી? તો માન, અપમાન, રાગ, દ્વેષ, નામ, ગુણ, રૂપ, આ બધી આંટી મૂકો તો સમજાય. પાછું માએ એવું કીધું, આ અધૂરિયાને ન કહેવાય. તો પ્રથમ અધૂરિયા કોણ અને અધૂરિયાને ન શા માટે કહેવાય? તો અધૂરિયા એને કહેવાય મારા મત પ્રમાણે કે જેને પૂરું જ્ઞાન ન થયું હોય, અધૂરું જ્ઞાન, ઈશ્વરને પૂર્ણ રીતે સમજી ન શક્યા હોય, એને અધૂરું જ્ઞાન કહેવાય. અને અધૂરિયાને કહેવાની ના શા માટે પાડી માએ? કે જો માને વાલા દવલા ન હોય, કોઈ અધૂરિયો હોય તો સંતો તો એને પૂરો કરે, પણ એને વાલા દવલા ન હોય. પણ તેમ છતાંય માએ શા માટે ના પાડી કે અધૂરિયાને ન કહેશો? શું કામ? કે માને એવો ભાવ છે કે આ અડધે પોગ્યો છે અને પાછો ભટકી ન જાય, એટલા માટે માએ કીધું અધૂરિયાને ન કહેવાય, એને પૂરો કરો પછી કયો. તો અધૂરિયા મારી દ્રષ્ટિ પ્રમાણે ઘણા એવા છે, ઘણા એવું બોલતા હોય કે અમે હનુમાનને ન માનીએ, અમે ગણપતિને ન માનીએ, અમે માતાજીને ન માનીએ, અમારે નિવેદ ન કરવાના હોય, અમારે નાળિયેર ન વધેરવાનો, દીવો ન કરવાનો હોય, આવું બોલતા હોય. અને આવી જડતા એનામાં આવી ગઈ હોય, અને કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં એક વિખવાદ ઊભો કરતા હોય. આને અધૂરિયા કહેવાય. પેલા ભાઈ એ પાછા એવું કે બસ અમારે તો એક ફલાણો એક જ તે, એમ અમારે બીજો કોઈ નહીં. ફલાણો એટલે હું સ્પષ્ટ નામ નથી આપતો એટલે ફલાણો કહું છું. અમારે તો ફલાણો એક જ તે, અમારે બીજો કોઈ નહીં, અમારે હનુમાન વનમાન કોઈ ન હોય, ગણપતિ કોઈ ન હોય. તો ભાઈ તમારા જે ફલાણાનું જે નામ છે ને એ 52 અક્ષરમાં જ નામ છે એનું. અને અમારા હનુમાન, અમારા ગણપતિ, અમારી માતાજી, અમારી કુળદેવી, એ બધાયનું જે નામ છે ને એ બધાયનું 52 અક્ષરમાં જ નામ છે. અને એ બધાયની અંદર જે 52 બારો જે છે ને એ દરેકની અંદર છે. તમારા ફલાણાની અંદર એ જ છે, અને અમારા હનુમાન, અમારા ગણપતિની અંદર એ જ છે. એટલે માએ કીધું આમ ભટકી ન જાય અડધેથી. એટલે કીધું કે અધૂરિયાને ન કહેવાય.
આગળ એ જી 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 રામ રામ એ જી નિર્મળ થઈને તમે આવો મેદાન મારે જાણી લેજો જીવનની જાત એજી નિર્મળ થઈને તમે આવો મેદાન મારે જાણી લેજો જીવનની એ જાત સજાતી વિજાતિની જુગતી બતાવું તમને સજાતી વિજાતિની જુગતી બતાવું તમને બીબે પાડી દઉં બીજી ભાત વીજળીના ચમકારે મોતીડા પરોવો પાંબા અચાનક અંધારા થાય નિર્મળ થઈને આવો રે મેદાનમાં જાણી લો જીવ કેરી જાત સજાતી વિજાતીની જુગતી બતાવું અને બીબે પાડી દઉં બીજી ભાત આવું માએ કીધું. તો નિર્મળ થઈને આવો મેદાનમાં એવું કીધું માએ. તો નિર્મળ થઈને એટલે કાંઈ સારા એવા સાબુ શેમ્પૂથી નાઈને આવા મેદાનમાં ની વાત નથી કરી. નિર્મળ થઈને કામ ક્રોધ લોભ મોહ આનેથી નિર્મળ થઈ જાઓ અને પછી આ મેદાનમાં આવો. એમાં સજાતી વિજાતીની જુગતી બતાવો. સજાતી એટલે સાકાર, આ જે દેહ છે સાકાર કહેવાય. અને એની અંદર જે માએ એને વચન કીધું છે એ વિજાતી છે, એની કોઈ જાત નથી એટલે વિજાતી કીધું. સજાતી વિજાતીની જુગતી બતાવું એટલે યુક્તિ બતાવું તમને કે એને જાણી કહી શકો તમે. એટલા માટે સજાતી વિજાતીની જુગતી બતાવું તમને અને આ બીબે પાડી દઉં બીજી ભાત માએ કીધું. પણ જો એક ફેર નિર્મળ થઈને આવો તો બીબે પાડી દો બીજી ભાત આવું કીધું માએ. એટલે આ બીબુ છે એ આ બીબામાં કાંઈ બીજો ફેરફાર નહીં કરી નાખવાનો કે શિંગડા થઈ જાય, કાન થઈ જાય, મોટા મોટા પૂંછડું થઈ જાય, એમ નહીં. તો કઈ રીતે બીબે બીજી ભાત પાડી દઉં કીધું માએ. એવા ઘણા બધાને સદગુરુએ બીબે ભાત પાડી દીધી છે બીજી. થોડાક મારી દ્રષ્ટિ પ્રમાણે કહું તમને, વાલીઓ લૂંટારો હતો, એને નારદજી મળ્યા, વાલ્મીકી બનાવી દીધો, બીબે પાડી દીધી બીજી ભાત. જેસલ જગનો ચોરટો લૂંટફાટ કરે, એને તોરલ મળ્યા, જેસલ પીર બનાવી દીધો. આ બીબે બીજી ભાત પાડી દે. અને વધારે કહું તો માની વાત કરું ને તો માં જ્યારે આવ્યા ને અમઢિયાળા ત્યારે એની હારે દાસી આવી હતી અને એ દાસી તરીકે બધા બોલાવતા, એને દાસી થઈને આવી હતી.
પણ માએ બીબે ઈ દાસીના બીબે બીજી ભાત પાડી દીધી પાનબાએ. શું વિચાર તો કરો, આ બીજે બીબે પાડી દે બીજી ભાત. આવા તો હજારો સાધુ સંતો છે આવા બીબા, જ્યારે જન્મ્યા હોય ત્યારે હાવ સામાન્ય હોય, પણ કોઈ સદગુરુનો સંગ થઈ જાય આ મા જેવાનો એટલે બીબે બીજી ભાત પડી જાય. અને આવા જો સંતો, આવા જે બીબે બીજી ભાત પડી ગયેલી એવાના જો નામ લેવા બેહો ને, ખાલી નામ, તોય જન્મારો પૂરો થઈ જાય. એટલા છે આપણા દેશની અંદર. મીરાબાઈ, નરસિંહ મહેતા, સતાર સાહેબ, કબીર સાહેબ, આ બધાને એમના સદગુરુએ બીબે બીજી ભાત પાડી દીધી. તો વીજળીને ચમકારે મોતી પરવો. આવો રામ રામ. પીડ રે બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારા. બતાવું સદગુરુજી નો દેશ. ગંગા સતી તો પિંડ રે બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો, એનું દેખાડું તમને દેશ. માએ કીધું એટલે પિંડ, પિંડ એટલે આ શરીર. પછી કોઈ પણ આકાર હોય એને પિંડ કહેવાય. એ જે પિંડ છે એ ઈશ્વર નથી, આકાર જે છે એ ઈશ્વર નથી, એનાથી પર છે અને બ્રહ્માંડથી પણ પર છે. તો બ્રહ્માંડ એટલે શું? કે આકાશ, ધરતી, પાતાળ, ચારે દિશાઓ, પહાડો, જંગલો, આજે આંખોથી જે દેખાય છે એ બ્રહ્માંડ છે. એનેથી પણ પર છે. એનો હું તમને દેખાડું દેશ. ગંગા સતી એમ કરી બોલ્યા, ન્યા જરીએ નહીં માયા કેરો વેશ. તો હવે હાવ પિંડ રે બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો, એનું દેખાડું દેશ. તો એક ઉદાહરણ તરીકે જો સમજવું હોય, પિંડ અને બ્રહ્માંડથી પર કઈ રીતે છે, તો એને સમજવું હોય તો એક ઉદાહરણ તરીકે સમજી શકાય. પાધરું બોલવાથી ન પણ સમજી શકાય. તો અમારે ચંદ્રદાસ બાપુ છે ગારિયાધાર વાળા, એ આ વિશે એકદમ સરળ રીતે સમજાવે છે. સામાન્ય વ્યક્તિને સમજાય જાય એ રીતે સમજાવે છે કે કઈ રીતે કે આ પિંડથી પર ને સમજવો હોય તો કઈ રીતે. કે એક સૂકું નાળિયેર હોય અને એની અંદર ટોપરું હોય, સૂકું ટોપરું. તો એ ટોપરું જે નાળિયેર હોય એમાં અલગ હોય છે. એને તમે આમ ખખડાવો તો એનો અવાજ આવે, એટલે અલગ હોય છે. નાળિયેરમાં હોય છે પણ અલગ હોય છે. એમ છે અંદર, નાળિયેરની અંદર છે પણ અલગ છે, ચોટેલું નથી. એ રીતે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો.
એનું હું દેખાડું તમને દેશ. ગંગા સતી એમ કરી બોલ્યા, ન્યા જરીએ નહીં માયા કેરો વેશ. માયા એટલે આપણે જે આંખોથી જે દેખાય છે એ માયા કહેવાય. અને આગળ જે ઉદાહરણ આપ્યું રામ, સીતા અને લક્ષ્મણનું, એ રીતે રામ આગળ છે, એની પાછળ સીતાજી છે, અને લક્ષ્મણની આગળ સીતાજી એટલે માયા. માયા જો સીતાજી થોડા આગા વ્યા જાય તો રામ દેખાઈ જાય. એમ ન્યા જરીએ નહીં માયા કેરો વેશ. આવો સદગુરુનો દેશ છે. અને જો માં ગંગા સતી જેવા એની વાણીનો સંગ કરી લ્યો અત્યારે અને સમજી લ્યો તો અત્યારે પણ આ આંખોથી જોઈ શકાય આ દેશની અંદર એવો છે. આમ તો દેખાય એવો નથી, પણ આવા મા જેવા સંતો જે થઈ ગયા ને પૂર્ણ રીતે સમજી લ્યો તો દેખાય એવો જ છે. વીજળીનો ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાય એ થાય. જય સિયારામ. ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી, કરશન બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે. જય સિયારામ.